તો નમસ્કાર મિત્રો, આજના આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે તો સવારમાં હું ઇકો લઈને નીકળી ગયો હતો, કેમ કે સ્વિફ્ટનું ટાયર ફૂટી ગયું હતું। તે આપ્યું હતું કંપનીમાં, તો તે ફરી આવી ગયું છે। ત્યાં જુઓ, રિપ્લેસમાં આવ્યું તો આવી ગયું છે। તો હવે એને લઈને ફિટિંગ કરાવવા નીકળી ગયો છું। તો આગળ વ્લોગમાં બન્યા રહો। જવું પડશે આપણે બજાર, ત્યાં જઈને ફિટિંગ કરાવીએ। સો ફાઇનલી ગાઈસ, ત્યારે હું આવી ગયો છું મંદિરે, કેમ કે મોટા ભાઈનો ફોન આવ્યો તો કીધું કે બાઇક લઈને જવું પડશે, કેમ કે ઇકો લઈને તો એ લોકો જવાના છે। એટલે પછી હું મંદિરે રોકાયો છું થોડી વાર। હવે મોટા ભાઈ આવે બાઇક લઈને, એટલે બાઇક લઈને નીકળીએ। મંદિરે આવતા જ અમને ખબર પડી કે હવે ફરી ઇકોમાં જવું પડશે, મોટી ગાડીમાં। તો આ અમે નીકળી ગયો છું। હવે હું હાલ પેટ્રોલ પંપ બાજુ પહોંચી ગયો છું, અને ત્યાંથી બજાર જઈએ, અને ત્યાં જઈને ટાયર ફિટિંગ કરાવીને પાછું વહેલા ઘરે આવવું પડશે। આગળ જુઓ મિત્રો, અત્યાર સુધી તમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, અને થોડી કોમેન્ટો પણ કરતા રહેજો મિત્રો, તો તેનાથી મને થોડો સપોર્ટ મળે। હવે હું દુકાન પર આવી ગયો છું, મેંદરા ચોકડી આગળ। બજારમાં તો આજે જવા પડ્યું નથી, કેમ કે અહીંયા જ અમને દુકાન મળી ગઈ છે પંચરની, એટલે ત્યાં ટાયર ફિટિંગ કરાવી દઈએ। આ જગ્યા છે મેંદરા ચોકડી પરની। અમે આવી ગયા છે આ દુકાન પર। ત્યાં હવે આ પડ્યું છે ટાયર। મેંદરા ચોકડી ઉપરથી અમને બાઇક મળી ગઈ, એટલે બાઇક પર હવે નીકળી જઈએ ઘરે જવા માટે। તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઘરે આવતા જ ટાયર ફિટિંગ તો પાછી કરવાનું છે, પણ હવે હાલ હું નીકળી ગયો છું પિકઅપ લઈને, કેમ કે ઘઉં વાળવા માટે ગયા હતા, તેમને હવે લેવા જવાનું છે। તો જઈએ। સો ફાઇનલી ગાઈસ, હવે હું ઘરે આવી ગયો છું। હવે ઘરે જઈને સ્વિફ્ટનું ટાયર ફિટિંગ કરવું। તો ત્યાં સુધી બસ આજના વ્લોગમાં આટલું। હવે મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।